નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. વેરાવળ પૂર્ણા નદી પર બનાવવામાં આવેલી ગટર 3 દિવસની અંદર તૂટી જવા પામી છે. કારણ છે કોઈ ભારે વાહન ત્યાંથી પસાર થતાં તેમાં ભેરવાઈ જવાના કારણે આ ગટર તૂટી ગઈ છે. પરંતુ તેની ગુણવત્તા કેવી હોવી જોઈએ? કારણ કે જો તમે ગટર લગાવી રહ્યા છો તો ત્યારે તેની ગુણવત્તા એવી હોવી જોઈએ કે ભારે વાહન કદાચ આવે અથડાય તો પણ ગટરને કંઈ ના થવું જોઈએ, બેન્ડ વળી શકે. પરંતુ આ તો તૂટીને છૂટી પડી ગઈ. એટલે કયા પ્રકારની ગટર બનાવી હતી અને કદાચ બાજુમાંથી કોઈ બાઇક વાળો કે કોઈ પસાર થતો હોય ને તેના પર ગટર પડતે તો કદાચ તેનો જીવ પણ જઈ શકતો હતો. એટલે કે કઈ ગુણવત્તાવાળી ગટર લગાવવામાં આવી છે તે તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો. અને તંત્રએ પણ જ્યારે આવી ગટર લગાવે ત્યારે એની મજબૂતી પર ખાસ ધ્યાન આપવું જોઈએ. ત્યારે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે કે નહીં તે જોવું રહ્યું. નવસારી બન્યું છે આજે શિવમય. શ્રાવણનો સોમવાર છે અને સોમવારના દિવસે સુરતથી 250 જેટલા પદયાત્રીઓ કાવડ યાત્રા લઈને નવસારી પધાર્યા હતા અને તેઓ નવસારી પધારતા જાણે નવસારી પણ શિવમય બન્યું હોય. શિવજીના નાદ સાથે નવસારી પણ ગુંજી ઉઠ્યું હતું અને આ કાવડ યાત્રા પહોંચી હતી નવસારીના દેવેશ્વર મહાદેવ મંદિર ખાતે. અને આ મહાદેવ મંદિરમાં કાવડ યાત્રીઓએ શિવજીને જળ અર્પણ કર્યું હતું. કાવડ યાત્રા આવતા તેમની સાથે તેઓ શિવલિંગ તેમજ મહાદેવજીની પ્રતિમા અને હનુમાનજીને પણ લઈને આવ્યા હતા. અને તેઓએ આજે દેવેશ્વર મહાદેવ મંદિર જે સ્વયંભૂ મહાદેવ મંદિર છે ત્યાં કાવડ દ્વારા જળ અર્પિત કરી શિવજીની આરાધના કરી હતી. નવસારી ટાઉન પોલીસે દશેરા ટેકરી કાલેવાડી બિરસા મુંડા સર્કલ પાસે બાઇક પર ગાંજો લઈને જતા 2 આરોપીને ઝડપી પાડ્યા. નવસારી ટાઉન પોલીસે 2 કિલો 778 ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો જેની કિંમત 27,780 રૂપિયાની મુદ્દામાલ સાથે વિજયગીરી મદનગીરી ગોસ્વામી ઉંમર વર્ષ 23 જેઓ સુરતના રહેવાસી છે તેમજ નદીમ નાઝીમ શેખ ઉંમર વર્ષ 25 જેઓ પણ સુરતના રહેવાસી છે. આ બંને આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે તેમજ ગાંજો આપનારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. નવસારી લાઈવ ફરી લોકોના જનહિતના કાર્યમાં સફળ રહી છે. મરોલીથી કડોલીને જોડતા માર્ગ પર જે ખાડા પડ્યા હતા જેનો અહેવાલ પ્રકાશિત થયા બાદ નવસારીનું તંત્ર એલર્ટ થયું હતું ને તેઓ દ્વારા તાત્કાલિક હાડમોરમ નાખી અને આ ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. માર્ગ મકાન વિભાગ જિલ્લા પંચાયતો દ્વારા આ ખાડાઓ પૂરવાની કામગીરી આજે ભર વરસાદમાં પણ કરવામાં આવી હતી. હાડમોરમ નાખી અત્યારે હાલમાં ટેમ્પરરી ખાડા પૂરવામાં આવે છે અને જ્યારે વરસાદ બંધ થશે ત્યારે ફરીથી યોગ્ય રિપેરિંગ કામ કરવામાં આવશે. બિલ્લીમોરામાં વેચેલી કારનો ચેક રિટર્ન થતાં વલસાડના 3 ઇસમો સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ. આજકાલ ખરીદ વેચાણના મામલામાં છેતરપિંડીના કિસ્સાઓ વધી રહેલા જોવા મળી રહ્યા છે. એવો જ એક કિસ્સો બિલ્લીમોરા ખાતે બન્યો છે જેમાં કાર વેચાણ કર્યા બાદ ચેક રિટર્ન થવા છતાં વેચેલ કારના પૈસા ન આપતા ફરિયાદીએ વલસાડના 3 ઇસમો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. બિલ્લીમોરા પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે બિલ્લીમોરામાં સાહિલ એપાર્ટમેન્ટમાં રહેતી વહીદાબેન મોહમ્મદ રફી જીવાભાઈ પિંજારા જે તેમની વેગનાર કાર નંબર જે 216114 OLX પર વેચવા માટે મૂકી હતી. આ કાર ખરીદવા વલસાડના પરવેઝ ઇમ્તિયાઝ કોલીવાળા રહે અમલીન એપાર્ટમેન્ટ વલસાડ, સરફરાજ સાબિરભાઈ વડલા રહે ખટકીવાડ દિયા એપાર્ટમેન્ટ વલસાડ અને ઉજેર ગુલામ નબી બીવાલા રહે ખટકીવાડ મોટા બજાર વલસાડે રસ દાખવ્યો હતો. તેઓ ત્રણેય OLX પર વેચાણ માટે મૂકેલ વેગનર કારનો સોદો કરવા બિલ્લીમોરા વહીદાબેનના ઘરે આવ્યા હતા. તેઓએ વેગનર કારની ચકાસણી કરી હતી અને ભાવતાલ બાદ રૂપિયા 1,12,786માં કાર ખરીદવાનો સોદો કર્યો હતો. સોદા બાદ તેઓએ વહીદાબેનને કાર ખરીદીની રકમનો ચેક આપી કાર લઈ ગયા હતા. બાદમાં વહીદાબેનને ચેક બેંકમાં નાખતા ચેક રિટર્ન થયો હતો. વહીદાબેને ચેક રિટર્ન થયાની જાણ વલસાડના પરવેઝ કોલીવાલાને કરી હતી. પરવેઝે આ કાર ઉજેર ગુલામ નબીને વેચી દીધી હોવાનું જણાવ્યું હતું. અસમંજસમાં મુકાયેલ વહીદાબેને કારના પૈસા અથવા કાર જ પરત આપી દેવા તેઓને જણાવ્યું હતું. પરંતુ વલસાડના આ ઈસમો તરફથી કારના પૈસા કે કાર પરત નહીં કરતા છેવટે વહીદાબેને વલસાડના 3 ઈસમો વિરુદ્ધ બિલ્લીમોરા પોલીસમાં દગો થયાની ફરિયાદ દાખલ કરી હતી. બિલ્લીમોરા પોલીસે કાયદેસરની ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી હતી અને વધુ તપાસ PSI VS ચોસલાએ હાથ ધરી છે.
વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન 28°C જ્યારે લઘુત્તમ તાપમાન 24°C રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 92% તો સાંજે 88% રહ્યું હતું. હવાની ગતિ 8.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણથી પશ્ચિમ તરફની રહી હતી. વન અને પર્યાવરણ મંત્રી મોડુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને વાંસદા તાલુકાના તાળપાડા ગામે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક, વન અને પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી મોડુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને આજરોજ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના તાળપાડા ગામ ખાતે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કેબિનેટ મંત્રી મોડુભાઈ બેરાએ પ્રેરક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે વન વિભાગ, આગેવાનો અને ગ્રામજનોના ઉત્સાહ અને પરિશ્રમના લીધે આજે આ માતૃવનનું નિર્માણ થઈ શક્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વ પર્યાવરણ દિન 2024ના રોજ એક પેડ માં કે નામ અભિયાન લોન્ચ કર્યું હતું, જેને ગુજરાતમાં ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. માટે આ અભિયાન એક પેડ માં કે નામ ને 1 વર્ષ માટે લંબાવવામાં આવેલ છે. સાંસદ ધવલભાઈ પટેલે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું. લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા રેલવે વિભાગને સ્પર્શતા અગત્યના પ્રશ્નો અંગે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને વખતો વખત લેખિત રજૂઆત અને અથાગ પ્રયત્નો થકી વંદે ભારત ટ્રેન નંબર 20901 અને 20902ને વલસાડ રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવા અંગેનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો. વલસાડ રેલવે સ્ટેશન નંબર 3 ખાતે ગાંધીનગર કેપિટલથી મુંબઈ સેન્ટ્રલ તરફ જતી વંદે ભારત ટ્રેન નંબર 20902ને આવકાર્યા બાદ સાંસદ ધવલભાઈ પટેલે ડિવિઝનલ રેલવે મેનેજર વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારા, જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલ, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, ડાંગ જિલ્લા ભાજપના પ્રભારી રાજેશભાઈ દેસાઈ સાથે લીલી ઝંડી બતાવી ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું હતું. છાપરા ગ્રામ પંચાયત ઓફિસની સામે મહાદેવનું મંદિર છે. ત્યાં ગટરની લાઈન છેલ્લા 4 માસથી ખુલ્લી છે અને આ મંદિરની બાજુમાં ગુજરાતી સ્કૂલ છે. ભૂતકાળમાં એનો એક વિદ્યાર્થી આ ગટરમાં પડેલ અને તેને મંદિરના પૂજારીએ બહાર કાઢેલ. હાલમાં શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે, તો મહાદેવના મંદિરે વધારે લોકો દર્શન કરવા આવે તે પહેલાં તેઓ આ ગટરના દર્શન થઈ જાય છે. આ જાહેર જનતાના વિશાળ હિતનો પ્રશ્ન હોય, તાત્કાલિક જરૂરિયાત મુજબ કામ કરે તંત્ર, એવી વિજલપોના જાગૃત નાગરિકે અપીલ કરી છે. રખડતા ઢોરનો આતંક ક્યારે થમશે તે ખબર નથી પડતી. ક્યાંક ને ક્યાંક રોજે રોજ આખલાઓ બાખડવાના દ્રશ્યો સામે આવતા હોય છે અને જેમાં કોઈકને કોઈક ઈજા થવાના, કોઈકને જીવને પણ જોખમ હોય તેવા દ્રશ્યો આપણી સામે આવી રહ્યા છે. ત્યારે આ દ્રશ્યો જે સામે આવે છે નવસારીના બિલ્લીમોરા સ્ટેશન નજીકના આ દ્રશ્યો છે. બિલ્લીમોરા સ્ટેશન એસવી પટેલ રોડ પર મુખ્ય માર્ગ પર 2 આખલાઓ બાખડ્યા હતા અને જેના કારણે અનેક વાહનો ત્યાં થંભી જવા પામ્યા હતા. તો ત્યાં પાર્ક કરવામાં આવેલ એક બાઇકને નુકસાન પણ થવા પામ્યું હતું. તંત્ર અને સરકારી અધિકારીઓ કે નગરપાલિકા, મહાનગરપાલિકા, તમામ લોકો આ રખડતા ઢોરના નિરાકરણમાં નિષ્ફળ નીવડ્યા છે અને કહી શકાય કે ભાજપ સરકાર આ રખડતા ઢોરને ડામવામાં નિષ્ફળ નીવડી હોય તેવું કહેવું ચોક્કસ સાચું છે. અને કહી શકાય કે આ સરકાર ખરેખર રખડતા ઢોરના નિરાકરણમાં કોઈ પણ જગ્યાએ સફળ નથી નીવડી. નવસારી તાલુકાનો સુપાકુરે લો લેવલ બ્રિજ ચાલુ ચોમાસામાં 4થી વાર પાણીમાં ગરક થયો. છેલ્લા એકાદ સપ્તાહથી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે. નવસારી, સુરત અને તાપી તથા ડાંગ જિલ્લામાં વરસાદ સતત વરસી રહ્યો છે. ઉપરવાસ અને કેચમેન્ટ એરિયામાં થઈ રહેલ વરસાદને પગલે નવસારીને અડીને પસાર થતી પૂર્ણા નદીની સપાટી પણ વધી રહી છે. પૂર્ણાનું જળસ્તર વધતા પૂર્ણાને કાંઠે આવેલ સુપા અને કુરેલ ગામોને જોડતો લો લેવલ બ્રિજ ફરી એકવાર પાણીમાં ગરક થયો છે. 2-1 દિવસથી આ પુલ નદીના પાણીમાં ગરક છે. ચાલુ ચોમાસા દરમિયાન આ પુલ 4થી વાર પાણીમાં ગરક થયો છે. સુપાકુરે લો લેવલ બ્રિજ પાણીમાં ગરક થતાં પુલ પર અવરજવર માટે બંધ થઈ ગયો છે, જેને લઈને આ પંથકના 10થી વધુ ગામોના લોકો અવરજવર માટે લાંબો ચક્રાવો મારવો પડી રહ્યો છે. છતાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ અંગે કોઈપણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. હાલ તો પાણી પુલ પરથી વહી રહ્યું હોવાથી પુલ બંધ છે અને જ્યાં સુધી જળસ્તર ઘટશે નહીં ત્યાં સુધી પુલ ફરી શરૂ થશે નહીં, જેને લઈને લોકોએ હાલાકી ભોગવવી પડશે. દર વર્ષે ચોમાસા દરમિયાન આ સમસ્યા ઊભી થતી હોવાથી આ પંથકના લોકો દ્વારા આ પ્રશ્નના કાયમી ઉકેલની માંગણી થઈ રહી છે.
બિલીમોરાના સોમનાથ મહાદેવ મંદિરમાં વહેલી સવારથી દર્શનાર્થીઓની ભીડ. બિલીમોરામાં પ્રાચીન કાળથી સોમનાથ દાદાનું સ્વયંભૂ શિવલિંગ આવેલું છે. અહીં શ્રાવણ માસમાં શિવલિંગના દર્શન કરી ભક્તો ધન્ય બને છે. હિન્દુ ધર્મમાં શ્રાવણનું વિશેષ મહત્વ છે, જેમાં બિલીમોરામાં બિરાજમાન સ્વયંભૂ સોમનાથ દાદાના દર્શન માત્રથી અધિવ્યાધિ ઉપાધિ દૂર થાય છે. શ્રાવણના પ્રથમ સોમવારે વહેલી સવારથી જ ભક્તોએ દર્શનનો લાહવો લીધો હતો. નશામાં ધૂત થઈ બાઇક ચલાવતા મરોલી પોલીસને હાથે પકડાયેલ ઈસમ ડ્રગ્સના કેસનો વોન્ટેડ. જલાલપોર તાલુકા મરોલી પોલીસ મથક દ્વારા હાલમાં ડ્રંક એન્ડ ડ્રાઈવ વિરુદ્ધની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. નવસારી જિલ્લામાં મરોલી પોલીસ સ્ટેશન દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઈવ વિરુદ્ધની કામગીરી દરમિયાન પીધેલ હાલતમાં મળેલ સુરતનો એક ઈસમને પકડી પાડ્યો હતો, જેના ભૂતકાળ અંગે તપાસ કરતા આરોપી ઈસમ વડોદરા પોલીસમાં નોંધાયેલ નાર્કોટિક્સ કેસનો ભાગેડો આરોપી હોવાની જાણકારી મળી છે, જેને પગલે પોલીસ તેને વડોદરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. મરોલી પોલીસ દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઈવ વિરુદ્ધની કાર્યવાહી દરમિયાન દારૂના નશામાં ધૂત થઈ પોતાની બાઇક નંબર JJ 05TX 3232ને હંકારી રહેલ સુરત રાંદેરનો 45 વર્ષીય ઈસમ મોહમ્મદ ફારૂક ગૌરીને ઝડપી લઈ તેના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલા આરોપીનો ગુનાહિત ઇતિહાસ તપાસતા તે વડોદરા JP રોડ પોલીસમાં નોંધાયેલ ડ્રગ્સના કેસમાં ભાગેડો હોવાની માહિતી મળી હતી, જેને લઈને વડોદરા પોલીસનો સંપર્ક કરી તેનો કબજો વડોદરા પોલીસને સોંપવાની કામગીરી હાથ ધરી છે. નવસારીમાં CCTV કેમેરા ન લગાવનાર 5 વેપારીઓની અટકાયત. નવસારી જિલ્લામાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરનાર દુકાનદારો સામે પોલીસે કડક કાર્યવાહી કરી CCTV ન લગાવનારા તેમજ CCTVના ફૂટેજ ન રાખનારા તથા કારીગરોની માહિતી સ્થાનિક પોલીસને ન આપનારા 5 દુકાનદારો પોલીસ કલેક્ટરના જાહેરનામા ભંગના કેસમાં અટકાયત કરી હતી. આ સાથે જિલ્લામાં CCTV કેમેરા ન રાખનારા તથા CCTV કેમેરાનું રેકોર્ડિંગનું બેકઅપ ન રાખનારા દુકાનદારો વિરુદ્ધ કલેક્ટરના જાહેરનામા ભંગ અંગેની કાર્યવાહી પોલીસ દ્વારા થઈ રહી છે. નવસારી વિજલપોર વિસ્તારમાં 3 દુકાનોમાં CCTV ન લગાવનારા અને 1 દુકાનમાં CCTV ફૂટેજનું બેકઅપ ન રાખનારા દુકાનદારો વિરુદ્ધ જાહેરનામા ભંગનો કેસ દાખલ કર્યો હતો. આ ઉપરાંત ચીખલી પોલીસ મથકના વિસ્તારમાં આવેલ 2 દુકાનો પૈકી એક CCTVમાં ફૂટેજનું બેકઅપ ન રાખવા માટે અને બીજી દુકાનમાં કામ કરતા કારીગરોની માહિતી સ્થાનિક પોલીસ મથકમાં ન આપનારા દુકાનદારની કલેક્ટર જાહેરનામા ભંગ બદલ ચીખલી પોલીસે અટકાયત કરી હતી. આ અંગે સ્થાનિક પોલીસ વધુ તપાસ કરી રહી છે. વિકાસની વાતો વચ્ચે ખેરગામ તાલુકાનું મુખ્ય મથક જ ભૂગર્ભ ગટર યોજનાથી વંચિત. ખેરગામ તાલુકામાં 22 ગામો છે. ખેરગામ અંદાજે 20,000ની વસ્તી ધરાવે છે. ખેરગામ તાલુકો બન્યાને 12 વર્ષથી વધુ સમય વીતી ગયો છે. તાલુકો બન્યા બાદ તાલુકાના મુખ્ય મથક ખેરગામની વસ્તી વધવા સાથે ઘણી અસુવિધાઓ પણ વધી છે, જેમાં ગામના મુખ્ય રસ્તાઓ, સ્ટ્રીટ લાઇટ, પેવર બ્લોક, પીવાના પાણી માટે અલગ અલગ ફળિયામાં બોર, તળાવ, બ્યુટિફિકેશન સહિતની અનેક સુવિધા ખેરગામને મળી છે, પરંતુ હજુ પણ પાયાની કહી શકાય એવી ભૂગર્ભ ગટરની વ્યવસ્થા હજુ ગામના અનેક વિસ્તારોમાં ઉપલબ્ધ થઈ નથી, જેને લઈને ગામના મોટાભાગના લોકો ભૂગર્ભ ગટરની સુવિધાથી વંચિત રહ્યા છે. ખેરગામના આગેવાનો દ્વારા છેલ્લા 2 દાયકાથી ભૂગર્ભ ગટરની સમસ્યા ઉકેલવા સ્થાનિકથી લઈ ઉચ્ચ સ્તરે અને ઠેઠ ગાંધીનગર સુધી રજૂઆતો થઈ છે, પરંતુ આજ દિન સુધી ગટરની સમસ્યાનો ઉકેલ આવી શક્યો નથી, જેને લઈને ખેરગામમાં ભૂગર્ભ ગટર યોજના તાકીદે સાકાર કરવામાં આવે એવી લોકોની માંગ ઉઠી છે. વર્ષ 2025 અને 2026ના શાળાકીય રમતોત્સવનું આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જિલ્લા રમતગમત અધિકારી કચેરી નવસારી દ્વારા થયું, જેમાં ખેરગામ તાલુકા કક્ષા વિવિધ રમતોનું આયોજન ગીતા મંદિર માધ્યમિક શાળા પાટી તાલુકો ખેરગામ ખાતે થયું હતું, જેમાં પ્રથમ દિવસે કબડ્ડી રમત સ્પર્ધામાં તાલુકાની શાળાઓએ વિવિધ વય જૂથમાં ભાગ લીધો. ગીતા મંદિર માધ્યમિક શાળાના 19 નાના યુવા અને 14 યુવાઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરી સમગ્ર ખેરગામ તાલુકામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળાની રમતગમત ક્ષેત્રે જ્વલંત સફળતા અપાવતા આચાર્ય રાકેશ કુમાર પટેલ અને મંડળ પરિવારે સમગ્ર ટીમ તથા વ્યાયામ शिक्षक ने अभिनंदन पाठव्या હતા. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.